મારું નામ ગોવિંદ અંબાલાલ પટેલ છે. છેલ્લા 40 વર્ષોથી રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે હું સંકળાયેલો છું, ખાસ કરીને ટ્રેડિશનલ ફૂડ ગુજરાતી, અને હમણાં અમે રેસિડેન્શિયલ હોટેલનું પ્રોજેક્ટ પણ કરેલો છે. છેલ્લા 2 વર્ષ પહેલાં મારો દીકરો આ કાશીન્દ્રા બાજુની જતો મુલાકાતે આવેલો અને એમણે તપાસ કરેલી ને એમણે જે પ્રમાણેની રજૂઆત કરી હતી એ પ્રમાણે લાગતું હતું કે કાશીન્દ્રા બાજુ કંઈક આપણે વિચાર કરવો જોઈએ. મારો દીકરો અને મારા જમાઈ બંને જણા થોડું રિયલ એસ્ટેટમાં અને એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ને પ્લાનિંગ ને બધું કરતા હોય છે. તો તપાસ કરતાં મારા જમાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે કાશીન્દ્રા સેમ્પલ હાઉસ ને બધું જોવા જઈએ. હમણાં રામેશ્વરની ઘણી બધી સ્કીમો છે, ઘણું બધું ડેવલપમેન્ટ છે અને એ બાજુ રામેશ્વરની સ્કીમો બહુ જ ચાલે છે. એટલે અંદર ચર્ચા થઈ એટલે દીકરાએ પણ કહ્યું કે ના મેં બહુ સાંભળેલું છે. એટલે અમે અહીં મુલાકાતે આવેલા, અમે પ્લોટ લેવા માટે આવેલા. પછી અમને જતો સ્કીમોમાં એમણે જતો નવી સ્કીમ એમની બેલેવ્યુની હતી બંગલાની, એના બ્રોશરને બતાવ્યું. પછી સેમ્પલ હાઉસ જોવા માટે કહ્યું. અમે સેમ્પલ હાઉસ જોયું ને સેમ્પલ હાઉસ જોયા પછી એવું લાગ્યું કે ખરેખર બંગલો રહેવા માટે કે આપણા પોતાના માટે જો રહેવા માટે જોઈતું હોય તો આવો બંગલો હોવો જોઈએ. હું રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલું છું એટલે ગુણવત્તા સાથેની મારી પોતાની જે માન્યતા છે કે ભાઈ ક્વોલિટી કેવી હોવી જોઈએ, કેવી આપવી જોઈએ, ને એમાં ખાસ કરીને ગુજરાતી ભોજનમાં અમે જે પ્રમાણેની ગુણવત્તા આપતા હતા, પર્સનલી રસોડામાં મારા વાઈફ અને અમે બંને ઊભા રહેતા હતા અને ધ્યાન આપતા હતા. અને આ બંગલાની ક્વોલિટીમાં અમને એવું લાગ્યું કે ખરેખર નાની બાબતોમાં ધ્યાન આપ્યું છે. અને જે સામેની વ્યક્તિ, એટલે મારો પોતાનો સ્વભાવ એવો છે કે ભાઈ આપણે કેવી રીતે જોવું જોઈએ. તો હું કોઈ વસ્તુ વેચતો હોઉં તો લેનાર વ્યક્તિ શું વિચારે છે અથવા તો એ શું ઈચ્છે અથવા તો એને કેવું જોઈએ એ ધ્યાનમાં રાખી અને આનું પ્લાનિંગ આખા બંગલાનું જે છે મેં જોયું. નીચે 2 બેડરૂમ, હવે આમ સામાન્ય સંજોગોમાં બધા નીચે એક જ બેડરૂમ રાખતા હોય છે, પણ ગેસ્ટ બેડરૂમ સિવાય પરિવાર સાથે જો રહેતા હોય તો પોતાના એજેડ માતા પિતા પણ રહેતા હોય ને એમને છે તો કોઈ તકલીફ ના પડે અને માટે નીચે 2 બેડરૂમનું પ્લાનિંગ છે, ઉપર બેડરૂમનું પ્લાનિંગ છે, એના ઉપર એક માસ્ટર બેડરૂમ છે. બીજું ઘણી બધી નાની બાબતોનું એમણે ધ્યાન આપ્યું છે. એટલે મને લાગ્યું કે ભાઈ ખરેખર બંગલો આપણો આવો હોવો જોઈએ અને ભવિષ્યમાં આપણે અહીં રહેવા આવવું જોઈએ, શહેરથી થોડાક દૂર. માટે પ્લાનિંગ આ બંગલો લેવાનું અમે કર્યું. રામેશ્વર બિલ્ડર માટે અગાઉથી અમે વિઝિટ કરીએ, પહેલાં પણ ઓનલાઈન બધી એમની વેબસાઇટના તેને બધું જોયેલું અને છતો અભ્યાસ કરેલો. એ પછી અહીં આ એરિયામાં આવ્યા પછી જોયું તો મોટાભાગની સ્કીમો રામેશ્વરની જ છે અને રામેશ્વર ડેવલપમેન્ટનું બહુ મોટું કામ છે. અને જે એમની સ્કીમોને જોઈ પછી બંગલો જોયો તો એની ક્વોલિટી જોઈ તો એમ લાગ્યું કે ખરેખર રામેશ્વરમાં જ છતો આપણે પ્રોપર્ટી લેવી જોઈએ. ખરેખર ડિસ્ટન્સ આમ જોવા જઈએ તો રામેશ્વર એટલે કાશીન્દ્રાનું અમદાવાદથી વધારે નથી. SG હાઈવેથી જોઈએ તો 15 મિનિટમાં આપણે અહીં છતો આ સાઇટ ઉપર આવી શકીએ. અને જે પ્રમાણે ભવિષ્યના છતો રિંગ રોડ થવાનો છે અને હાલમાં જે રિંગ રોડ છે એને ધ્યાનમાં રાખી અમે પણ અત્યારે લગભગ અત્યાર સુધીમાં 5-7 વખત આવ્યા. ફર્સ્ટ ટાઈમ એવું લાગે કે ભાઈ આ લાંબુ છે અને હવે કિલોમીટરથી જોવાનો કોઈ મતલબ નથી, કેટલો સમય લાગે છે ત્યાં પહોંચવામાં એ મહત્ત્વની વાત છે. અને જે પ્રમાણે 2-3 વર્ષમાં હું તો માનું છું તો કે 15 મિનિટથી કોઈ દિવસ અમદાવાદથી આવવામાં વધારે વાર નહીં લાગે.